ફ્લાવર શો 1 જાન્યુઆરીથી ચાલુ થાય છે. સોમથી શુક્ર એની ટિકિટ રહેવાની છે 80 રૂપિયા અને શનિ રવિના 100 રૂપિયા રહેવાના છે. નમસ્કાર, જય માતાજી. ફરીવાર તમારું એક નવા વ્લોગની અંદર સ્વાગત છે. 2025 પૂરું થવા આવ્યું અને 2026ની શરૂઆત થઈ રહી છે. અત્યારે હું છું અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર અને એક ફ્લાવર શોની તૈયારી થઈ રહી છે, એ આપણે આજે જોવાની છે. તો આખો પૂરો વિડીયો જોજો, બન્યા રહેજો, તમને પૂરા ફ્લાવર શોની ઝલક બતાવી છે. અને 2025માં 1 જાન્યુઆરીથી ફ્લાવર શો ચાલુ થઈ રહ્યો છે અને એને 3 દિવસ બાકી છે. તો આજે આપણે જોઈ છે કે કેટલી તૈયારી થઈ છે. તો સીધા પહોંચીએ છે પહેલાં ફ્લાવર શો. ભાઈ, ફ્લાવર શોની કેટલી તૈયારી થઈ છે, કઈ રીતનું ફ્લાવર શો રહેવાનું છે એ પણ જોવાનું છે. અને એની સાથે સાથે સાંજે એક બીજો બ્લોગ આવશે, એમાં કાંકરિયા કાર્નિવલ અત્યારે 2025 એટલે કે 31st જે પ્રોગ્રામો ચાલે છે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી, એ પણ આપણે જોવાનું છે સાંજે કે કાંકરિયા કાર્નિવલમાં કેટલી રાતે લાઇટિંગ બીજું બધું શો જોવાનું છે. તો બને રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે તમને રોજે નવા વિડીયો જોવા મળશે. ભાઈ, અમદાવાદ એટલે કે આઈ લવ અમદાવાદ. 7 વર્ષ અમદાવાદની અંદર રહ્યા એટલે બહુ મજા આવે છે. અને અત્યારે અમદાવાદ અમે છોડી લીધું છે, પણ તમારા પ્યાર માટે અને મારા સબસ્ક્રાઈબરો માટે અત્યારે અમદાવાદ આવ્યો છું અને એક ફ્લાવર શોની ઝલક તમને બતાવવા માટે. તો ફાઇનલી આપણે ફ્લાવર શો ઉપર આવી ગયા છે, પણ આજે પ્રોબ્લેમ એ છે કે સંપૂર્ણપણે જ્યાં સુધી ફ્લાવર શો ચાલુ ના થાય એટલે કામગીરી ચાલુ છે. એટલે આજે રવિવાર છે એટલે બંધ રાખેલો છે સંપૂર્ણપણે. જે તૈયારી ચાલી રહી છે એના માટે ગેટ એન્ટ્રી બંધ છે. પણ આજે આપણે જોવાના છે સીધા અટલ બ્રિજ, કારણ કે આવ્યા છે તમને કંઈક બતાવીએ. એક્ઝેક્ટ સામે અટલ બ્રિજ છે, તો આપણે અટલ બ્રિજ જોશું. અને અટલ બ્રિજની બાજુમાં જ ફ્લાવર શો છે. અત્યારે રવિવાર છે એટલે જો પબ્લિક અત્યારે ફૂલ છે. અટલ બ્રિજની ટિકિટ લઈ લીધી છે, 50 રૂપિયા ટિકિટ છે પર પર્સન. ફાઇનલી આપણે એન્ટ્રી કરી લીધી અટલ બ્રિજની ઉપર અને આ પુલ છે. ચારથી 5 વર્ષ પછી ફરીવાર હું અટલ બ્રિજ ઉપર આવ્યો છું. આમ તો પહેલાં આવેલો હતો, પણ વ્લોગ અટલ બ્રિજનો કોઈ દિવસ નહીં બનાવ્યો. તો આજે ફાઇનલી આવી ગયા છે અટલ બ્રિજ. ટપન ગ્લાસ પહેલાં ખુલ્લો મૂકેલો, અત્યારે બંને ચારે બાજુ જાળી મૂકેલી છે. ખાલી ફોટોગ્રાફી માટે, રીલ માટે કે પછી વ્લોગિંગ માટે. એક મારા જેવા જો આ ભાઈ આગળ જાય વ્લોગ બનાવે છે. ભાઈ, તમને સામે દેખાતી હશે ત્યાં ફ્લાવર શોની તૈયારી થઈ રહી છે. આજે ઝૂમ કરીને બતાવવું પડે છે, કારણ કે આજ સંપૂર્ણપણે રવિવાર છે એટલે બંધ રાખેલું છે. આપણે જોવા આવ્યા હતા ફ્લાવર શો ને અત્યારે જોઈ રહ્યા છે અટલ બ્રિજ. કંઈ વાંધો નહીં, 1 તારીખે સાંજે આપણે પાછા આવીશું. સાંજે નાઇટ શો જોવાનો છે અને રેડી બંને શો જોવાના છે. ફ્લાવર શો 1 જાન્યુઆરીથી ચાલુ થાય છે. સોમથી શુક્ર એની ટિકિટ રહેવાની છે 80 રૂપિયા અને શનિ રવિના 100 રૂપિયા રહેવાના છે. અને અમદાવાદમાં અત્યારે વાગ્યા છે 4, પણ ગરમી એટલી લાગે છે કે જેકેટ મારે જો ખભા ઉપર નાખવું પડ્યું છે આમ છૂટું. જે રિવરફ્રન્ટ નદી છે એની સાઈડમાં છે અને આ બાજુ ઉપર છે. ઉપરના ભાગમાં જો ફ્લાવર શો થવાનો છે ગાર્ડનની અંદર, એ અત્યારે સંપૂર્ણ બંધ છે. ફ્લાવર શો બંધ એનું દુઃખ નથી, પણ અહીંયા એક બીજું દુઃખ છે કે કપલ બહુ ફરે છે અને હું એકલો ફરું છું, એટલે ફોટા પાડવાનું મને તકલીફ પડે એટલા માટે, બીજું કંઈ નહીં. હો, આ બની રહી છે આપણી બુલેટ ટ્રેન. જાન્યુઆરીથી ચાલુ થતા ફ્લાવર શો આપણે જોવા માટે આવ્યા હતા કે કેટલી તૈયારી થઈ છે. એ તૈયારી થતી અમુક વિડીયો મેં જોયા હતા, પણ આજે રવિવાર તો એટલે સંપૂર્ણપણે ફ્લાવર શો બંધ હતો, કારણ કે દિવસ થોડા બાકી રહ્યા છે. ફૂલ તૈયારી ચાલી રહી છે. આપણે ફરીવાર જોવા આવીશું લગભગ, એટલે કે 1 તારીખે પાછા આવીશું અહીંયા
અને જે ફ્લાવર શોની શરૂઆત થવાની છે એ સંપૂર્ણપણે હું તમને બતાવીશ. તો મારી ચેનલમાં જો નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો આગળ ખૂબ શેર કરજો, એટલે 1 તારીખે બધા પણ આપણે ફ્લાવર શો જોઈ શકીએ છીએ. તો આજ માટે આટલું છે અને ફરીવાર નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.